અનુસૂચિત જાતિના પોલીસ કર્મી પર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા બાબતે ધાક ધમકી અપાતા દલિત સમાજના યુવાનો આગળ આવ્યા। અનુસૂચિત જાતિના પોલીસ કર્મીને ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયામાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પર્વ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આભાર માનતો એક વિડીયો મૂકી પોસ્ટ મૂકતા જાતિવાદી વિચાર ધરાવતા અમુક લોકો રાજદીપસિંહ, ડોક્ટર ગુજ્જુ 11, છત્રપાલ જાડેજા 88, રાજપૂત 5438 દ્વારા અનુસૂચિત જાતિને અપમાનિત કરે એવા અભદ્ર ભાષા ઉચ્ચારી ખરાબ શબ્દોનો પ્રયોગ કરી ધમકી આપતા કે જે પોલીસ કર્મી પોપટપરા જેલમાં ફરજ બજાવતા અજયસિંહ જયસિંહભાઈ રાઠોડને ધમકી આપી અને એવો શબ્દ ઉચ્ચાર્યો કે તમે અનુસૂચિત જાતિ ના હોવાથી ભેદભાવ હોવાથી તમે સી કેમ લગાડી શકો અને તમે સી લગાડવાથી કોઈ દરબાર ના થઈ જાઓ અને તમે 40% અનામત વાળો છો અને 40% અનામતની તમને સરકારી નોકરી મળી છે। આવા અનેક શબ્દો બોલી જાતિવાદી શબ્દો વાપરી અપમાનિત કરવાથી અને આમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપેલી છે। પ્રનગરમાં અને આજ દિન સુધી ફરિયાદ દાખલ કરી નથી। એટલે આજે યુવા ભીમ સેના તથા વિદ્યાર્થી વિકાસ સંઘ, સામાજિક એકતા જાગૃતિ મિશન, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને એડ વિજય વણઝારા અને સામાજિક રાજકીય આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી। બહોળી સંખ્યામાં 150 થી 200 આગેવાનો યુવા દલિત સમાજના લોકો ભેગા થઈ અને રજૂઆત કરવા માટે આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ બચકોતર, ગીર સોમનાથ।